લગભગ 22 લાખમાંથી 10 લાખ રૂપિયા જિગ્નેશે પોતાના માટે રાખી લીધું હતું અને જે વોન્ટેડ આરોપી જેને જાહેર કરવામાં આવ્યો હતો તેની ધરપકડ કરવામાં આવી। સાયબર ક્રાઇમ સેલે જિગ્નેશ શાહની અમદાવાદથી ધરપકડ કરી છે। તરફ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં ડિજિટલ અરેસ્ટના ગુનામાં મોટો ખુલાસો થયો છે। ડિજિટલ અરેસ્ટ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ આખરે કરી લેવામાં આવી છે। થોડા દિવસ પહેલા જે અરેસ્ટની વાત કરવામાં આવી રહી હતી એ અરેસ્ટ ડિજિટલ અરેસ્ટને લઈને આ કેસ જે છે તે ફાઇલ કરવામાં આવ્યો હતો। તેને લઈને સાયબર ક્રાઇમ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી હતી। તે દરમિયાન જે વોન્ટેડ આરોપી જેને જાહેર કરવામાં આવ્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારે આરોપીનું નામ જિગ્નેશ શાહ હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ સેલે જિગ્નેશ શાહની અમદાવાદથી ધરપકડ કરી છે। ત્યારે આરોપી મૂળ આણંદ જિલ્લાના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી હાલ અભ્યાસ કરતો હોવાથી વિગતો જે છે તે અત્યારે એટલી મળી રહી છે। ત્યારે આ ગુનામાં અગાઉ ઝડપાયેલા આરોપીએ કૃણાલસિંહ સિસોદિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। જ્યારે પૂછપરછ કરવામાં આવી તો અન્ય જે આરોપીઓ હતા તેમના નામ પણ મુખ્ય આરોપી જે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેણે ખોલ્યા છે। જિગ્નેશ શાહે પોતાનું બેંક એકાઉન્ટ એક કમિશન પર આપ્યું હતું, જ્યારે આ એકાઉન્ટનો ઉપયોગ ગુનાહિત ટ્રાન્ઝેક્શનમાં કરાતો હતો। આરોપીઓએ ફરિયાદીને અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા, જ્યારે ફરિયાદીને સતત દબાણમાં રાખીને ગુનો આચરવામાં આવ્યો। ફરિયાદીને વિડીયો કોલ દ્વારા સંપર્ક કરાવવામાં આવ્યો, જ્યારે નરેશ ગોયલ કેસનો હવાલો જે છે તે આપી અને ડરાવવામાં આવ્યા હતા। તમારા આધાર કાર્ડથી ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયાનો દાવો કરવામાં આવ્યો। આ બહાને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા, જ્યારે ફરિયાદી પાસેથી તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી આરોપીઓએ બેંકની વિગતો ગેરઉપયોગ કર્યો। ત્યારે ફરિયાદી પાસેથી 22 લાખથી વધુની રકમ પડાવવામાં આવી હતી। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે કેસની વધુ તપાસ જે છે તે હાથ ધરતા મુખ્ય આરોપી જે છે તે ફરાર હોવાનું સામે આવ્યું હતું અને આમાં ખૂબ મોટા હાથ હોય તેવી પણ વાત સામે આવી રહી હતી। ત્યારે સાયબર ક્રાઇમે અલગ અલગ દિશામાં તપાસ કરતા 4 થી 5 દિવસમાં જે વોન્ટેડ જે આરોપી હતો તેમને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો। જો કે ભાગવાની ફિરાતમાં રહેલો એ આરોપી આખરે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે। ગયા વર્ષમાં ચોથા મહિનામાં એક સિનિયર સિટીઝન ફરિયાદી સાથે 22 લાખની ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં જે મુખ્ય આરોપી છે એમને ઝડપી પાડી છે અત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ। એ અમદાવાદનો રહેવાસી છે, એમનું નામ છે જિગ્નેશ શાહ એન્ડ છેલ્લા કેટલા વર્ષથી આ જ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હતો એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે અને લગભગ 22 લાખમાંથી 10 લાખ રૂપિયા જિગ્નેશે પોતાના માટે રાખી લીધું હતું અને બીજા 2-3 લાખ જે અકાઉન્ટ હોલ્ડર છે એમને આપ્યું હતું અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે। આરોપી અગાઉ પહેલાં અભ્યાસ કરતો હતો અને અત્યારે પણ એમ કહે છે કે હું જે સરકારી એક્ઝામ છે એમના માટે પ્રિપરેશન કરું છું અને વચ્ચે જે મહેશ છે એમને કંઈક દુબઈની વિઝા માટે અને ટિકિટ્સ વગેરે માટે એમને કંઈક વિઝા આપ્યું હશે અને પરત લેવા માટે બાકી હતું। તો જ્યારે મહેશે એમને કીધું કે આ અકાઉન્ટમાં પૈસા આવશે તો તું પાડીને મને મોકલજે, તો એ પછી મહેશને પકડ મારી દીધું અને પોતે જ રાખ્યું તમામ પૈસા। અત્યાર સુધી જે 2 ખાતા મળ્યા છે એ તો અકાઉન્ટ હોલ્ડરના છે, એમના નામ ઉપર નથી, બટ જે મહેશ છે અગાઉ કર્યું છે અને જિગ્નેશ એમની સાથે ઘણા લાંબા સમયથી કામ કરે છે।